તમને મૂળ વાત કરતો હતો કે ઝુકેગા નહીં, એની મારે આ વાત કરવી છે. 17 નવેમ્બર 1962 ચાઇનાએ ઓસિંતાનો હુમલો કર્યો, એટેક કર્યો ભારત ઉપર. કેટલી સ્થળ કેટલી જગ્યા આપણી લઈ ગયા એ તો તમને ખબર છે. એમાં એક અરુણાચલની માથે એક ટુકડી આપણી હતી, એ ટુકડી ઉપર ઓસિંતાનો ઉપરથી હુમલો થયો. ચાઇનાની સેના બહુ જાજી હતી અને ઓસિંતાનો હલ્લો થયો એટલે તો પછી શું થાય, કંટ્રોલ રૂમમાં ત્યાંથી કહેવામાં આવ્યું કે અમને મદદ કરો, નહીંતર ચાઇના વાળા જીતી જશે, આપણો અરુણાચલ ઉપર કબજો કરી લેશે. કંટ્રોલ રૂમમાં ઉપલા અધિકારીઓથી કહેવામાં આવ્યું, જલ્દી તમારી બચેલી ટુકડી લઈને નીચે ઉતરી જાઓ, નહીતર ચાઇના વાળા મારી નાખશે. આપણે જીતી શકીએ એવું છે જ નહીં. આવું કંટ્રોલ રૂમ માંથી સામે કહેવામાં આવ્યું. અને પછી ટુકડી આપણી અરુણાચલમાં નીચે ઉતરી ગઈ. હવે સાંભળજો, ટુકડી નીચે ઉતરી ગઈ. પહાડમાં ઉતરતા થોડાક નીચે આવ્યા. એમાં તરવરિયા 3 જુવાનો રાતના અંધારામાં ધીરે ધીરે હરકી નીકળી ગયા. હો જોજો, મામાને ત્યાં લાડવા ખાવા નહીં, હો અંધારામાં નીકળી ગયા. કોના માટે? ત્યાં કઈ 200 વીઘા જમીનની સાઈન આવવાથી એના માથે આવવાની હતી અને થવાની હતી, નીકળી ગયા. આપણી ટુકડીને એમ થયું અધિકારીઓને કે બીકમાં ભાગી ગયા, કારણ કે આયે બી ગયા, નીચે આવ્યા તોય નીકળી ઝાડવામાં હતાતા જે સ્થળેથી નીકળ્યા હતા ને, ચાઇનાની ટુકડી જાજી હતી સામે. 3 જણા ન્યા આવીને ઉભા રહ્યા ને કીધું, મેં ઝુકેગા નહીં સાલા. આ જે વાત ઝુકેગા નહીં એટલે મને આવ્યું છે. એ 3 જુવાન, એ પેલો એક જુવાનનું નામ હતું જસવંતસિંહ રાવત, એકનું નામ ત્રિલોક નેગી અને એકનું નામ ગોપાલ ગોસાઈ. અને 3 બંદૂકની ધણાટી બોલાવી. 2 તો તરત શહીદ થઈ ગયા, ત્રિલોક નેગી, ગોપાલ ગોસાઈ, અને એકલો બચ્યો જસવંતસિંહ રાવત, ભારતનો એક યુવાન. શું તાકાત છે આ દેશના યુવાનોની, તમે વિચાર કરો, મને વિચાર થાય છે. અને પછી જે બંકરની ખાઈ ગાળેલી હતી, એ ગડગડતી ડોટ મૂકે, 1-2 ખેતરવા વયો જાય, ન્યા હિહુડી વગાડે, ઓલી ફહુડી વગાડે ને, એ હિહુડી વગાડે તો આને સાઈનન ટુકડી નામ થાય કે આમ ટુકડી લાગે. ન્યા મશીન ગન ઓલો ખાઈ મારીએ, જેટલા મારા એટલા ઉપર ધણધણાટી બોલાવે, અને પાછા એના હથિયારે લઈ લે, અને પાછો હતાઈ વાકો ખાઈમાં ડોટ મૂકે, 1 ખેતરવા જાય, ન્યા જઈને પાછો હિહુડી વગાડે. મિત્રો, મગજમાં નો બેહેવી રિયલી વાત છે, વાસ્તવિક વાત તમને કરું છું. 1 કલાક 2 કલાક 5 કલાક 10 કલાક 1 દી 2 દી 3 દી ને 3 રાત સુધી એકલો લડ્યો તો કોક દી કલ્પના તો કરજો. કોના માટે? બાયડી છોકરા માટે કે ના, મારા દેશ ભારતના માટે, કે મરું પણ પાછો ન પડું, મારા અરુણાચલ પર્વતને લઈ જાય એ બને નહીં કોઈ દિવસ. 3 દિન 3 રાત લડતો તો. એમાં સેલા અને નુરા નામની એક 16 વર્ષની અને એક 18 વર્ષની 2 બેનું, હિમાલયની અરુણાચલની એ દીકરીઓ એને મદદ કરવા આવી. એને હથિયારો આપે, એને દોડીને હથિયારો આપતી જાય, ઓલાને મારી નાખ્યો એને હથિયારો લઈ આવીને આને આપે, આવી મદદ કરી. 3 દિન 3 રાત લડ્યા. અને મિત્રો, આપણી જો અંદરની તાકાત હોય તો કેટલી તાકાત. એકલા જસવંતસિંહ રાવતે 3 દિને 72 કલાકમાં ચાઇનાના 300 સૈનિકોને ગોટો વાળી દીધા હતા. ભલા માણસ, આને કહેવાય મેં ઝુકેગા નહીં સાલા, આને કહેવાય. અને માર્યા. અને પછી ઓલા સેલા અને નુરા જે દીકરીઓ હતી, એના બાપને સાઈના વાળાએ પકડ્યો અને પછી એને મારી નાખવાનું બધું ધમકી આપી. અને પછી બાપ એનો માની ગયો. એને કીધું કે આ ટુકડી અમારા સામે લડે છે, 300 ને મારી નાખ્યા, કેટલા જણા છે? તો કે કોઈ નથી, એકલો લડે છે, હિન્દુસ્તાનનો જસવંતસિંહ રાવત એકલો છે. અને પછી 4 બાજુથી આવ્યા, એના ઉપર એને પકડી લીધો, માથું કાપી ચાઇના વાળા લઈ ગયા. અને પછી જેવડું જસવંતસિંહ નું માથું 17 નવેમ્બર 1962 થી 18 ને 19 સુધી 19 એ શહીદ થયો અને લઈ ગયા માથું. અને એ વખતે 1962 માં પંચધાતુનું મસ્તક એવું ને એવું એનું જસવંતસિંહ રાવત નું બનાવી અને ચાઇના વાળાએ આપણને મોકલ્યું નામ સાથે કે આ જસવંતસિંહ રાવત તમારો સેનાનો યુવાન, એનું અમે સન્માન કરીએ છીએ. આ માથું બનાવીને મોકલી છે. 3 દિન 3 રાત અમારા 300 સૈનિકોને એકલાએ મારી નાખ્યા છે. એને માન સન્માન મળવું જોઈએ. આજ પણ યશવંતગઢ કહેવાય છે, ત્યાં સેનામાં એની ડ્યુટી નોંધાય છે. આજ પણ આ ભારત વર્ષની ધરતીના યુવાનો હોઈ શકે. એટલે મને ગમતો આ ગીત કે યુવાનો અને દીકરીઓ જાગે, વ્યસનથી દૂર રહે અને સાચું ભારત જાગે. એટલે મને ગમતું આ ગીત. કે હો જાવો તૈયાર સાથીઓ, હો જાવો તૈયાર, હો જાવો તૈયાર સાથીઓ, હો જાવો તૈયાર.
कर दो तन मन धन, अर्पित कर दो तन मन धन, मांग रहा बलिदान वतन। अर्पित कर दो तन मन धन, मांग रहा बलिदान वतन। अगर देश के काम न आवे तो जीवन बेकार, तो जीवन बेकार साथियों हो जाओ तैयार। समय गया, सोचने का अब समय गया, उठो लिखो इतिहास नया। सोचने का अब समय गया, उठो लिखो इतिहास नया। बंसी फेंको और उठा लो हाथों में तलवार, हाथों में तलवार साथियों हो દેશનો યુવાન તૈયાર થવા. બાકી હમણાં એક જણ આવેલો, એક સાહેબ ગાડી લઈને જાય, મોંઘી ગાડી હશે, મર્સિડીઝ કેવી કઈ ગાડી લઈને એક જુવાન જતો હતો. જુવાન આમ તો હાવ પૈસા ને મોજ હાવ હતી એટલે આવેલો જતો હતો. એ એક યુવાન આમ ગાડી લઈને એની મસ્તીમાં હોય હાવ અમુક. એને કોકે કીધું કે ભાઈ દેશ માટે કઈ કરવું જોઈએ એમ, ચાલો સેવાના કામ કરી દઈએ. શું કે ખબર, એન્જોય. હવે એન્જોય તો ઓલો ઉનાળામાં માદણામાં ભૂંડણો પીડ્યો હોય, ભૂંડણો આડે પેટાળ પીડ્યો હોય, પરિવાર બધો રખડતો હોય, એને કોક દી જઈને પૂછ્યું કેમ છો, તો એ કહે એન્જોય. એમાં આપણા ફેર શું, આનંદ કરવો બહુ જરૂરી પાછો, ના નથી, પણ મારા ધર્મ માટે, દેશ માટે, રાષ્ટ્ર માટે, એના માટે જે કરવું છે, મારી જે ફરજ છે એ તો હોવી જોઈએ ને.